નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ ખૂટી ગયું હોવાની વાતો વચ્ચે હવે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ અભાવ નથી અને આ પ્રકારની વાતો સંપૂર્ણપણે અફવા છે। તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકો પાસે અપીલ કરવામાં આવી છે કે સત્તાવાર માહિતી વિના કોઈપણ પ્રકારની ભાગદોડ ન કરે। સરકારે લોકોને ખાસ અપીલ કરી છે કે માહિતી વગરની પોસ્ટ મૂકીને અફવા ન ફેલાવે અને શાંતિ જાળવે। સાથે જ તેમણે ઉમેર્યું કે જો ક્યાંક પુરવઠામાં કોઈ સમસ્યા સર્જાઈ હશે તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે। देखिए, केंद्र सरकार एवं राज्य सरकार पेट्रोल डीजल सप्लाई की बात हो या गैस की बात हो, ये सभी विषयों को लेकर रेगुलर रिव्यू बैठक कर रहे हैं और मैं राज्य के सभी नागरिकों को विनती करना चाहता हूं कि किसी भी प्रकार के सोशल मीडिया के न्यूज के माध्यम से या फिर व्हाट्सएप के फॉरवर्डिंग मैसेज के माध्यम से आप किसी भी प्रकार की हैवक में ना आइए। कोई भी अफवाहों में आके आपको आपका काम छोड़ के ये लाइनों में खड़े रहने की आवश्यकता नहीं है। राज्य सरकार द्वारा ये सभी व्यवस्थाओं पे ध्यान बनाए रखा गया है और सभी प्रकार की व्यवस्थाएं अच्छी तरह से चले उसके लिए भी कामगिरी की गई। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।